વેલકમ બેક। જૂનાગઢના લોકોને શુદ્ધ ફિલ્ટરવાળું પાણી મળે તે માટે ફિલ્ટર પ્લાન્ટ અને તેના માટેની લાઈનો સહિતનો 35 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો। આ ખર્ચને હજુ 2-3 વર્ષ જેટલો સમય થયો છે, પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં જૂનાગઢવાસીઓને ડહોળું પાણી પીવા મજબૂર બનવું પડે છે અને મનપાએ પાણીમાં કેમિકલ નાખી ડોળ નીચે બેસી જાય તેની કલાકો સુધી રાહ જોવી પડે છે। હવે ચોમાસાની સિઝનમાં ડેમમાંથી આવતું પાણી ડહોળું હોય છે, તે પાણી કોઈ પ્રોસેસ વગર દૂષિત શહેરમાંથી વિતરણ થાય છે, જેના કારણે પાણીજન્ય રોગચાળાની ભીતિ ફેલાય છે। આવી સ્થિતિ વચ્ચે અનેકવાર મહિલાઓ દૂષિત પાણીને લઈને મનપા કચેરીમાં વિરોધ કરે છે। આ અંગે કમિશનરે પણ ગંભીરતા દાખવી તાબડતોબ દૂષિત પાણીનું વિતરણ થયું તો જે તે જવાબદાર અધિકારી પર કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો, જેના લીધે હવે મહાનગરપાલિકાએ નવી સિસ્ટમ શરૂ કરી છે। જે પાણીના સ્ટોરેજ છે ત્યાં પાણી સંગ્રહ થયા બાદ તેની અંદર કેમિકલ નાખી પાણીનો ડોળ નીચે બેસી જાય ત્યારબાદ તે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે શહેરભરની પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, કેમ કે પાણી સ્ટોરેજ કર્યા બાદ તેને કેમિકલ નાખ્યા બાદ કલાકો સુધી રાહ જોવી પડે છે અને તે શુદ્ધ થાય ત્યારબાદ વિતરણ કરવામાં આવે છે। અમારે પાછળ પાણીનો સ્તંભ છે, એટલું કદરો પાણી જે દિવસનો વરસાદ ચાલુ થશે ને તે દિવસનું પાણી નથી પીવા લાયક, નથી વાપરવા લાયક કે નથી ઘરમાં કોઈ વસ્તુ ભરે, એટલો ગંદુ પાણી આવે છે ને કે માણસ એટલા બીમાર પડ્યા છે ને કે હદ થઈ જાય છે। તો હવે અમારે વાપરવું પીવું કઈ જગ્યાએથી પાણી કાઢવું, અને અમે ત્યાં મહાનગરપાલિકાએ જઈને અમે કઈ આવ્યા તો પણ કોઈ કઈ એક્શન લીધી નથી। તો હવે આનો શું અમારે ઉકેલ કરવો? અમારે આ ડોળા પાણીની તકલીફ છે, ડોળું પાણી બહુ જ આવે છે, લગભગ મહિના 1.5 મહિનાથી અમારે ડોળું પાણીની સમસ્યા છે અને ઘેરે ઘેરે ઝાડા ઉલટીના તેમજ તાવના કેસ છે અમારે। તો અમારે પાણી ચોખ્ખું જોઈએ છે, એ જ અમારી માંગણી છે। મહાનગરપાલિકા વોટર શાખા દ્વારા અત્યારે આખા જૂનાગઢમાં જે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તે તદ્દન દૂષિત પાણી વિતરણ કરવામાં આવે, કારણ કે ડેમમાં જ્યારે પ્રથમ વરસાદ થયો છે ત્યારે પૂર આવ્યું હતું અને આ પૂરનું જે પાણી છે એ વગર ફિલ્ટર કરીને ડાયરેક્ટ લોકોને આપવામાં આવે છે। એને હિસાબે અત્યારે અવારનવાર લોકોમાં રોગ, અત્યારે જૂનાગઢમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને લોકોને આ દૂષિત પાણી જો નાય તો એનાથી શરીરમાં ખંજવાળ જેવા રોગો થઈ ગયા છે। આરોગ્ય વિભાગની ટીમ પણ સેમ્પલ લઈ ગઈ, એને પણ કીધું કે આ પાણી પીવા લાયક નથી। ચોમાસા દરમિયાન પહેલો વરસાદ આવે એટલે આલમપુર ડેમમાં નદી નાળાનું પાણી પડે છે અને એને લીધે હાઈ ટર્બિન વોટર આવતું હોય, જે સિસ્ટમને સેટ થતા થોડીક વાર લાગતી હોય। અત્યારે ડોઝિંગ, એલમ ડોઝિંગ, ક્લોરિનેશન અને બધું ચેક કરવામાં આવે છે ઇન હાઉસ લેબોરેટરીમાં, અને એની અંદર રિટેન્શન ટાઈમ હોય, એટલે કે જેને થોડુંક ટ્રીટમેન્ટ કર્યા બાદ સંપમાં સ્ટોર કરીને પછી વિતરણ કરવાનું, એમાં અત્યારે હસનાપુર સોર્સનું પાણી વિતરણ ત્યાંથી બંધ